છે વિરલ ભાવસાર. વિરલ, શું સવાલ છે આપનો? હાજી નમસ્કાર. હવે મારો સવાલ છે કે મારી પાસે શક્તિ પંપના 213 પડેલા છે અને મેં લીધેલા છે 295 રૂપિયામાં. તો જાણવું છે કે શક્તિ પંપનું ભવિષ્ય શું છે, કઈ રીતનું છે, કંપની કેવી છે? બિલકુલ, તો 295માં એમણે અહીંયા ખરીદ્યા છે. તો ઉપરના લેવલ પર એમણે એન્ટ્રી લીધી છે અને 52 વીક હાઈના જે લેવલ છે એની નજીક જ એમણે એન્ટ્રી લીધી છે. જે પ્રમાણે છેલ્લા એક વર્ષમાં શક્તિ પંપમાં આપણે જોયું છે 65ના લેવલ પરથી જે રીતે સ્ટોકમાં છેલ્લા એક વર્ષમાં અપસાઇડ મોમેન્ટમ જોવાયો હતો, તો ઉપરની રેન્જમાં એમણે વિરલ તમે અહીંયા એન્ટ્રી લીધી છે. થોડી ખોટ તમને અત્યારે જઈ રહી છે. શક્તિ પંપ્સમાં ઉપરના લેવલ જોવા મળી શકશે કે નહીં એના વિશે જાણી લઈએ ટેકનિકલી. પહેલા જિગ્નેશ, કેવા ચાર્ટ પર સંકેતો મળી રહ્યા છે શક્તિ પંપ્સ માટે? જી ઝેનુલ, શક્તિ પંપનો ચાર્ટ જો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે મે 2014 થી આ ચાર્ટે પોતાનો અપટ્રેન્ડ ચાલુ કર્યો હતો અને પ્રિસાઇઝલી એટ અરાઉન્ડ 60-65 લેવલથી પોતે અપસાઇડ બ્રેકઆઉટ આપ્યો હતો, જે સપ્ટેમ્બરમાં આશરે 290ની આસપાસ, 275-280ની આસપાસ જઈને અટક્યો હતો. ત્યારથી આ સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં છે, પરંતુ આ સ્ટોક એક આ કન્સોલિડેશન ઝોનમાં આવતા પહેલા જે અપમૂવ કરી છે એ ઘણી સસ્ટેનેબલ છે. અત્યારના ચાર્ટ લો ટ્રેન્ડિંગ ચેનલમાં કન્સોલિડેટ કરી રહ્યો છે અને કન્સોલિડેશનની રેન્જ 250 થી 180ની છે. વ્યુઅરે ઘણા ઉપરના પ્રાઇસે લીધેલા છે સ્ટોક, પરંતુ તેમ છતાંય અત્યારે આ જે રીતના ચાર્ટ બતાવી રહ્યો છે તે રીતના આ સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ. નીચેની તરફ પોતાનો સ્ટોપ લોસ અરાઉન્ડ 210 રાખવો જોઈએ, જે એમની ખરીદીથી ઘણો નીચો છે. પરંતુ આ સ્ટોક જ્યારે પણ 250ની ઉપરનો લેવલ તોડશે ત્યારે કન્સોલિડેશન બ્રેક કરતું દેખાશે અને જ્યારે આ સ્ટોક કન્સોલિડેશન બ્રેક કરશે ત્યારે ફરીથી નવી મૂવ માટે તૈયાર થઈ જશે. એટલી જ સોલિડ મૂવ કે જે 65 થી 270 લઈ ગઈ હતી. એટલે વ્યુઅરને આ સ્ટોકમાં બન્યા રહેવાની સલાહ છે, કારણ કે આ સ્ટોક મલ્ટીબેગર રિટર્ન પણ આપી શકે છે. બિલકુલ, તો મલ્ટીબેગર સાબિત થઈ શકે છે આ સ્ટોક, જે રીતે છેલ્લા એક વર્ષમાં અપસાઇડ બતાવ્યું છે. તમારું રોકાણ જાળવી રાખો. 210ના સ્ટોપ લોસ સાથે વિરલ સારા રિટર્ન્સ અહીંયા ચાર્ટ પર જોવા મળી રહ્યા છે, તમને મળી રહેશે.